જય માતાજી વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી ટોપિકની ચર્ચા કરવાના છીએ કે જેમાં ગણિત, રીઝનિંગ, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કરંટ અફેર્સમાંથી કયા ટોપિક તમારે સૌપ્રથમ કરવા અને કયા ટોપિક એવા છે કે જેમાંથી વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો, આ આઈએમપી ટોપિક અમે જૂની અગાઉ લેવાયેલી પરીક્ષાઓના આધારે અલગ તારવેલા છે અને આ ટોપિક એવા છે કે જેમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાય છે અને આવતી પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે। તો મિત્રો, આ ટોપિક ઉપર તમારે વધારે ધ્યાન આપવું અને એવું નથી કે આ ટોપિકમાંથી જ બધાય પ્રશ્નો પૂછાય, પરંતુ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે એટલે તમારે આ ટોપિકમાં વધારે ધ્યાન આપવું અને સૌપ્રથમ તમારે આ ટોપિક કરી નાખવા। તેમાં સૌપ્રથમ ગણિતની વાત કરીએ તો ગણિતમાં સાદુરૂપ, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કાર્ય, અંતર અને સમય, લસાઅ, ગુસ્સાઅ, ઉંમર આધારિત દાખલા, સંખ્યા, ટકાવારી, નફો ખોટ, નળ અને ટાંકી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સરાસરી આટલા ટોપિક ખાસ આઈએમપી છે મિત્રો। આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેલી છે, તો સૌપ્રથમ તમારે આ ટોપિક કરી નાખવા, ત્યારબાદ બીજા ટોપિક ઉપર ધ્યાન આપવું। ત્યાર પછી રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગમાં દિશા અને અંતર, કેલેન્ડર, શ્રેણી, પાસો, લોહીનો સંબંધ, ઘડિયાળ, બેઠક વ્યવસ્થા, કોડિંગ ડીકોડિંગ, સમસંબંધક અને આકૃતિના પ્રશ્નો આટલા ટોપિક આઈએમપી છે। ત્યારબાદ તમારે બીજા ટોપિક કરવા, સૌપ્રથમ પહેલાં તમારે આ ટોપિક ઉપર વધારે ધ્યાન આપવું અને આ ટોપિક કમ્પ્લીટ કરી નાખવા, કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેલી છે। ત્યાર પછી બંધારણની વાત કરીએ તો બંધારણમાં મૂળભૂત અધિકાર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, બંધારણનો ભાગ 5 કે જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા, રાજ્યસભા, મંત્રીમંડળ વગેરે આવી જાય। પછી બંધારણ ભાગ 6 કે જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિધાનસભા વગેરે આવી જાય। ત્યાર પછી છે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, આમુખ, પરિશિષ્ટ, અનુસૂચિ, મહત્વના બંધારણીય સુધારા, ભાષા, નાણાં પંચ, એટર્ની જનરલ, કેગ, એડવોકેટ જનરલ, જાહેર સેવાઓ, માહિતી અધિકાર, કટોકટી અને પંચાયતી રાજ આટલા ટોપિક આઈએમપી છે જેમાંથી પ્રશ્નો પૂછાવાની વધારે શક્યતા છે, એટલે સૌપ્રથમ આ ટોપિક કરી નાખવા, ત્યારબાદ બંધારણના અન્ય ભાગ વાંચવા। ત્યાર પછી ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં સૌપ્રથમ ભારતની વાત કરીએ તો આધુનિક ભારતનો ઇતિહાસ, એમાંથી પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે। ત્યાર પછી ગાંધીજી અને સરદાર પટેલ વિશે પણ વધારે પ્રશ્નો પૂછાય છે। ત્યાર પછી જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, મગધ સામ્રાજ્ય, મૌર્ય વંશના પણ પ્રશ્નો વધારે પૂછાય છે। પછી નંદવંશ, ગુપ્ત વંશ, ચાલુક્ય વંશ આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે। પછી કંપની શાસનના પ્રશ્નો પૂછાય છે, યુદ્ધના પ્રશ્નો પૂછાય છે, કયું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું, કઈ સાલમાં લડાયું હતું, આવા પ્રશ્નો પૂછાય છે। પછી ધાર્મિક સુધારાના પ્રશ્નો પણ પૂછાય છે। તો મિત્રો, આ છે ભારતના ઇતિહાસના આઈએમપી ટોપિક। હવે ગુજરાતના ઇતિહાસના આઈએમપી ટોપિકની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં પણ આધુનિક ગુજરાતનો ઇતિહાસ સૌથી વધારે પૂછાય છે। ત્યાર પછી ગુજરાતના રાજવંશમાં સૌથી વધારે સોલંકી વંશ અને ચાવડા વંશના પ્રશ્નો પૂછાય છે। પછી ગુજરાતના મહત્વના સ્થળો ક્યાં આવેલા છે એમનો પણ પ્રશ્નો પૂછાય છે, જેમ કે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે, ધોરડો ક્યાં આવેલું છે, આવા પ્રશ્નો પણ પૂછાય છે। ત્યાર પછી છે વ્યક્તિ વાક્ય, આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, જેમ કે તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा આ વાક્ય કોણે કહેલું છે, તો આવા વ્યક્તિ વાક્યો પણ પૂછાય છે। ત્યાર પછી સ્થાપનાના પ્રશ્નો પૂછાય છે, દાખલા તરીકે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરેલી હતી, આવા પ્રશ્નો પણ પૂછાય છે। પછી પુસ્તકોના પ્રશ્નો પૂછાય છે, કયું પુસ્તક કોણે લખ્યું હતું, તો આ ટોપિક પણ તમારે કરી લેવો। તો મિત્રો, આ હતા ઇતિહાસના આઈએમપી ટોપિક। આ ટોપિક તમારે સૌપ્રથમ કરવા, ત્યારબાદ બીજા ટોપિક ઉપર ધ્યાન આપવું। ત્યાર પછી છે ભૂગોળ। તો ભૂગોળની વાત કરીએ મિત્રો તો એમાં સૌપ્રથમ છે નદીઓ। સૌથી મોટી નદી કઈ, સૌથી લાંબી નદી કઈ, નદી કિનારે વસેલા શહેરો, નદી ઉપર બાંધવામાં આવેલા બંધ, આ વિશે માહિતી મેળવી લેવી। ત્યાર પછી છે પર્વતો, તો સૌથી મોટો પર્વત કયો, સૌથી ઊંચો પર્વત કયો, આ વિશે માહિતી મેળવી લેવી, કયો પર્વત ક્યાં આવેલો છે। ત્યાર પછી છે અભયારણ્ય, તો ગુજરાતના તમામ અભયારણ્ય કરવા અને ભારતના અમુક ખાસ અભયારણ્ય છે એ પણ કરવા। ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન, પછી આબોહવા, ભૂકંપ, ખડકો, ખનિજો, ખેતી, જંગલ, પછી 2011ની વસ્તી ગણતરીના પ્રશ્નો પણ પૂછાય છે। પછી બંદર છે,
ત્યાર પછી અક્ષાંશ અને રેખાંશ, બહુહેતુક યોજનાઓ, નદી કિનારે વસેલા શહેરો, આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ સંસાધનો, ભૂમિ સ્વરૂપો, પૃથ્વી, વાતાવરણ અને ભૂગોળનું કરંટ અફેર્સ. આ એટલા ટોપિક આઈએમપી છે મિત્રો. આ તમારે સૌપ્રથમ કરી લેવા, ત્યારબાદ ભૂગોળમાં અન્ય ટોપિક વાંચવા. ત્યાર પછી છે વારસો. તો વારસાની વાત કરીએ તો મિત્રો તેમાં તહેવાર છે, કયો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે, પછી મેળા છે, કયો મેળો ક્યાં ઉજવાય છે, ક્યારે ઉજવાય છે. ત્યાર પછી તીર્થ સ્થળો છે, તો કયું તીર્થ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. ત્યાર પછી પર્યટન સ્થળો છે. આ પણ એવો જ રીતના આમાંથી પ્રશ્નો પૂછાય, કયું પર્યટન સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. ત્યાર પછી પુસ્તકાલય પ્રવૃત્તિઓ છે, સાહિત્યકારો છે, સાહિત્યિક રચનાઓ છે અને સાહિત્ય સંસ્થાઓ છે. તો મિત્રો આ સાહિત્યને લગતા પણ પ્રશ્નો તમારા સિલેબસમાં આપેલા છે. તો સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓમાં પણ થોડુંક તૈયારી કરી લેવી. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં આહારના ઘટકો, સજીવો, વિદ્યુતને લગતા પ્રશ્નો, ગતિ, બળ, દબાણ, ગુરુત્વાકર્ષણ બળ, એસિડ, બેઝ, ક્ષાર, હવાનું પ્રદૂષણ, પવન, ચક્રવાત, આબોહવા, પાણી, કચરાનો સંગ્રહ અને નિકાલ, સૂર્યમંડળ, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. મિત્રો આટલા ટોપિક આઈએમપી છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીના આઈએમપી ટોપિક છે. ત્યારબાદ તમારે અન્ય ટોપિક ઉપર ધ્યાન આપવું. ત્યાર પછી વાત કરીએ કરંટ અફેર્સની. તો મિત્રો કરંટ અફેર્સના આઈએમપી ટોપિકનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો જ છે. તો એ વિડીયો જોઈ લેવો, જેનાથી તમને ખ્યાલ આવે કેટલું કરંટ અફેર્સ કરવું અને કયા ટોપિક સૌપ્રથમ કરવા. મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી પહોંચી શકે. જય માતાજી.